જીતેશ સંઘવી, હું પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું. અમો અત્યારના ભારત સરકાર દ્વારા લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીમાં એમસીએમસી એટલે કે મીડિયા કંટ્રોલ અને મોનિટરિંગ કમિટીમાં દરેક ગવર્મેન્ટ જોબમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા ફરજો બજાવી. અમે તમામ લોકો અંદાજે 50 જેટલા દિવ્યાંગો 3 શિફ્ટમાં કામગીરી. અમારી કામગીરી ખાસ કરીને જે આચારસંહિતા છે આદર્શ એને પૂરેપૂરું નિભાવવાની અને તેને અમલ કરવાની અમારી ફરજ છે. અમે ખાસ કરીને ઇલેક્ટ્રિક મીડિયા એમાં આવતી આચારસંહિતા લગતીની કોઈ જાતિ, કોઈ વ્યક્તિગત, કોઈ રાગદેશ ક્યાંય પણ હોય તો એનું રિપોર્ટિંગ અમે અમારા નોડલ ઓફિસર એમને રજૂ કરી. એ અધિક કલેક્ટર થ્રુ સરકારને લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવામાં આવે. ચૂંટણીનું સૂત્ર છે કે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ. એ આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન અમે તમામ લોકો મીડિયા કમિટીમાં કરીએ. મીડિયામાં કોઈ પણ પેડ જાહેરાત આવે, કોઈ પણ વ્યક્તિગત રાગદેશ આવે, આચારસંહિતાના ભંગને લગતી વસ્તુઓ અમને શંકાસ્પદ લાગે તેનું રિપોર્ટિંગ અમે કરો. અત્યારના અંદાજે 50 જેટલા દિવ્યાંગો 3 શિફ્ટમાં કામ કરે, 24 કલાક આવે છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને પૂરતી સગવડતા આપી, ઇન્ક્લુડિંગ વ્હીલચેરની પણ જરૂર પડે તો પણ અમને વ્હીલચેર પ્રોવાઈડ કરવામાં આવી છે. અને દરેક વસ્તુ અમે ચુસ્ત રીતે રાજી ખુશીથી ડ્યુટી બજાવી. અમે દિવ્યાંગ ભાઈ બહેનોનો એક જ નંબર વિનંતી કે અમારું પ્રેરણા સ્ત્રોત લઈ સામાન્ય વ્યક્તિઓ, સામાન્ય કર્મચારીઓ પણ કર્મચારી ચૂંટણીની રાષ્ટ્રપરજ સમજી અને ચૂંટણીની ફરજ આદર્શ રીતે બજાવે એવી